વિસનગરમાં આજે આજની ઘડી તે રડિયામણી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજની ઘડી તે રડિયામણી ભજન સંધ્યા કાર્યક્રમમાં જણાવ્યું કે ભજન માત્ર આત્મ સાક્ષાત્કારનું સાધન નહીં પરંતુ સમાજમાં સમરસતા અને એકતા ફેલાવવાનું શક્તિશાળી માધ્યમ છે। તેમણે ભજન મંડળીઓને સ્વચ્છતા, સ્વદેશી અને પરિવાર મૂલ્યો જેવા વિષયો પર જાગૃત ફેલાવવાનો આગ્રહ કર્યો। આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગીતમાં ભક્તિ મળે તો ભજન બને। કાર્યક્રમમાં ભજન સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રીશ્રીએ સન્માનિત કર્યા। અનેક મંત્રીઓ, ધારાસભ્યો અને ભજન મંડળીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 20 ન્યૂઝ વિસનગર, તંત્રી જાવેદ મંસૂરી।